દરિયા કિનારે તેજ પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ। અચાનક આવેલા ભારે પવનના કારણે લોકો ગભરાઈને દોડવા લાગ્યા। કેટલાક લોકો દુકાનોના શેડ નીચે દોડી આવ્યા તો દરિયા કિનારે ઉભેલા લારી ધારકો પણ બધું સમેટીને ઘરે જવા નીકળી ગયા। આ વિડીયો છે તમિલનાડુનો, જ્યાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। કન્યાકુમારીથી નિરોડી સુધીના દરિયાકાંઠાના ગામડાઓમાં ભારે વરસાદ પડતા લોકોને પરેશાની થઈ રહી છે। વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પાર્ક કરેલા વાહનોમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે। તમિલનાડુમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તો કુમારીમાં અવિરત વરસાદ પડતા ધોધમાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વરસાદે ધબધબાટી બોલાવતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય માર્ગોથી લઈને લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી પણ પલળી ગઈ। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। તંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવાયું। ભારે પવન સાથે વરસાદ થતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો। આ તરફ દક્ષિણ ભારતના તમિલનાડુમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કોડાઈ કેનાલના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। આનંદગીરી, કલ્લુગબ્જી, મુંચીકલ, સેનપાગનુર સહિતના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો। વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં પાણીનું સ્તર વધી ગયું, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું। આ તરફ કરૂર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 1 કલાક ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે આકરી ગરમીથી લોકોને રાહત મળી। જંગલ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। તમિલનાડુમાં હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ કરૂર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અય્યારમલાઈ, સત્યમંગલમ, અનવરપલ્લી, મારુદુર, થલિયામપટ્ટી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે અય્યારમલાઈ આરટીઓ કચેરીના ઉપરવાસમાં જંગલોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। કોયમ્બતુરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। મસાકલ્લીપલ્યમ, બિલામેડુ, સિંઘનાલ્લુર, નવા ઇન્ડિયા, પુલિયાકુલમ સહિતના અનેક વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ છે। આ વરસાદના કારણે ઠંડકનું વાતાવરણ પણ છે। કોઇમ્બતુરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ખાબકી રહ્યો છે, પરંતુ ગઈકાલે વરસાદ પડ્યો ન હતો અને આવી સ્થિતિમાં સાંજ પડતા જ 1 કલાકથી વધુ વરસાદનું જોર જોવા મળ્યું। કેટલાય ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે। તિરુપત્તુરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદથી લોકોને હાલાકી છે। બીજી તરફ ખેડૂતો ખુશ જોવા મળ્યા। તિરુપત્તુર જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી તાપમાન વધી રહ્યું હોવા છતાં કેટલાય વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદ થઈ રહ્યો છે। આસપાસના ગામો જેમ કે કોરાટ્ટી, થોરાનાપથી, ઇલાવમપટ્ટી, ચેવાવથુર, આદિયુર વગેરેમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ઠંડા પવનો સાથે આ ઉનાળાના વરસાદથી લોકો અને ખેડૂતો ખુશ છે। તિરુપથુર નજીક નેલકોપાઈ નગરપાલિકાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। 1 કલાક કરતાં વધુ સમયથી આ વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે લોકોમાં પણ ખુશી છે। વર્ષનો પહેલો ભારે વરસાદ શિવગંગાઈ જિલ્લાના તિરુપથુર નજીક નેલકોપાઈ નગરપાલિકામાં પડ્યો હતો, જે 1 કલાકથી વધુ વરસ્યો હતો। 2 દિવસ પહેલા હવામાન વિભાગે શિવગંગા સહિત વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી અને આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું। એકાએક હીટ વેવના કારણે ભારે વરસાદમાં તે ફેરવાઈ ગયું। આ વરસાદથી એટલા માટે પણ લોકો ખુશ જણાઈ રહ્યા છે, કારણ કે આ વર્ષનો અને સિઝનનો પહેલો વરસાદ છે અને પહેલો વરસાદ હંમેશા ખેડૂતોને ખુશ કરતો હોય છે। ખેડૂતો પણ આશા લગાવીને બેઠા છે કે આ વખતે સિઝન સારી રહેશે। ખતરનાક પવન, વીજળીના કડાકા અને સાથે ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ખળભળાટ મચાવી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભલે ચોમાસું ન આવ્યું હોય, પણ મેઘરાજા જાણે કે મોક ડ્રીલમાં નીકળ્યા હોય તેમ ધમાલ મચાવી રહ્યા છે। આ દ્રશ્યો મધ્યપ્રદેશના અનુપપુરના છે, જ્યાં આંધી તોફાનની સાથે અનરાધાર વરસાદ વરસ્યો। પડવારમાં જ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ।
જોરદાર વરસાદથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. તમિલનાડુના તિરુચેંગોડેમાં એક જ કલાક સુધી સાંબેલાધાર વરસાદ થયો અને જાણે કે આભ ફાટ્યું હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ કુટાપલ્લી, સેંગગોદામ પાલાયમ, થોકવાડી, કુમાર મંગલમ, મંડકપાલાયમમાં ભરપૂર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર પણ છવાઈ. 24 કલાકમાં આંધ્રપ્રદેશના ઉદયાગીરી અને થંબાલાપાલેમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. કેરળના ઇનાડી મગલમમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કર્ણાટકના માંડ્યા અને તમિલનાડુમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. કાંચીપુરમમાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સેવિલીમેડુ, પેરિયાર નગરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને લોકોને ગરમીમાંથી રાહત પણ મળી. કોઇમ્બતુરમાં વરસાદની સાથે એટલો પવન ફૂંકાયો કે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા. અન્નૂર તથા તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અચાનક જ અહીંયા વરસાદ તૂટી પડ્યો છે અને ધમાચકડી તેણે મચાવી દીધી છે. હવે આ દ્રશ્યોને જુઓ. તુતીકોરીન શહેરને મેઘરાજાએ 1.5 કલાક સુધી ધમરોળ્યું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો જ નહીં, જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યા અને અંજામ એ આવ્યો કે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી. વાહનોમાં પાણી ઘૂસી જતા લોકો ધક્કા મારવા માટે મજબૂર બન્યા. સિઝનના પહેલા જ વરસાદમાં આ તરફ તંત્રની પોલ પણ ખુલી ગઈ. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ તંત્ર સામે પોતાનો રોષ પણ ઠાલવ્યો. હવામાન વિભાગે ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી કરી છે.